જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આજે આપણે જવાનું છે રાણુવાડા મેલડીમાં. તો જો અમે બાઇક ઉપર સવાર થઈ ગયા છે. હું બહુ ખુશ છું મિત્રો. તમે જોઈ શકો છો મારી ખુશી. મારા હસબન્ડ છે, મારો છોકરો છે મારી સાથે. આજે રવિવાર છે એટલે માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ અમે. ધંધુકામાં રાણુવાડા મેલડી માતાજી કરીને આવે છે. એ બહુ પ્રખ્યાત છે, મસ્ત મંદિર છે. તમે એકવાર જરૂર આવજો. તો આ કઈ રીતે જવાનું, ક્યાંથી જવાનું, કેવો રોડ આવે, એ બધું જ આજે હું તમને દેખાડીશ. રાણુવાડા મેલડીમાનું ધામ. ઓકે, તો જો સૂરજ દાદા પણ ઢળી રહ્યા છે. જય સૂર્યદેવ. પાછળ અમારા મિત્રો પણ છે સાથે સાથે. ઢળતા સૂર્યનું દ્રશ્ય એટલું મસ્ત લાગી રહ્યું છે. વાદળ છાયું વાતાવરણ છે, સરસ મજાનું છે. આ આવી ગયા વળાક. અહીંયાથી આપણે વળાક લેવાનો છે. આ બંગલા આવ્યા છે, મોટા બંગલા. સોરી મિત્રો, 80 કરોડ બોલાઈ ગયું. 80 લાખનો બંગલો છે એમ. પૂછો મિત્રો, બંગલો ખૂબ જ સરસ છે. અત્યારે ગાડી ઉપર બેઠી છું ને એટલે જલ્દી બતાવી નથી શકતી. પછી ક્યારેક બતાવીશ. આવજો તમે પણ વિઝિટ લેવાય બંગલાની. અને અહીંના વાંકા ચૂકા રસ્તા જોઈને તો મને ખૂબ મજા આવે છે. જો મારી સેલ્ફી કેમેરો સાથે છે અને મેં ગાડી પર બેઠી છું. તમે જુઓ મિત્રો, અમારી તિગડમબંધી. મારો છોકરો, હું અને મારા હસબન્ડ. જો મારો છોકરો હવે હસશે. જેની અહીંયા જો, અહીંયા આ હા, દાંત કાઢ્યા. હવે જોજો કેવા દાંત કાઢી. કેવા હસે છે. જો અમારા ભાઈબંધ છે ને પાછળ કે એટલે મારા હસબન્ડને હાથ ઊંચો કર્યો. જો મિત્રો, હું બહુ જ ખુશ છું આજે, કારણ કે મને બહુ જ મજા આવી રહી છે ગાડી ઉપર. અમે વધારે તો બારે નથી જતા, પણ ક્યારેક ક્યારેક આવી રીતે બારે જ આવીને તો ઘણું સારું લાગે. એમાંય અહીંના રસ્તા મને વાંકા ચૂકા બધા રસ્તા હોય ને એટલે મને બહુ સારા લાગે. મને બહુ જ મજા આવે છે બાઇક ઉપર. ચાલો મિત્રો, જો આગળ ફાટક પણ આવી ગયો છે. એ ત્યાંથી જ છે. રાણુવાડા મેલડી જે આવે ને એ ત્યાંથી જ ફાટક છે. 6:30 વાગે ને ત્યારે આ ફાટક બંધ થઈ જાય છે. બહુ રાહ જોવી પડે પછી, એટલે થોડાક વહેલા જ પહોંચી જવાનું અહીંયા. રોડ તો જુઓ તમે, કેટલું મજા આવે છે. રોડ જોઈને તો મને એમ થાય અહીંયા જ વસી જાઓ. કેટલો સરસ રોડ છે. જો મિત્રો, હવે આ કેનાલ આવી. આ કેનાલમાં લોકો બધા વાળીને પાણી પીવડાવવા માટે આમાંથી જનરેટર ને બધું મેકે છે. હવે કેનાલને ક્રોસ કરવા માટે નાનો અમથો પુલ છે. જો તમને મંદિરની ધજા પણ દેખાતી હશે. બસ આ ઢાળ ઉતરશું ને એટલે આપણે મંદિરે પહોંચી જશું. આવી ગયા આપણે મેલડીમાના ધામ. જય માં મેલડીમાં. ચાલો મિત્રો, હવે ગાડી પાર્ક કરી લઈએ એટલે આપણે અંદર જતા રહીએ. આવી ગયા હવે આપણે અંદર. જો મિત્રો, માતાજીનો મઢ, મેલડી માતાજીનું ધામ. આ રહ્યું મેલડી માતાજીનો હવન કુંડ. જે લોકો હવન કરે ને એ ભુવાજીને લોકો અહીંયા હવન કરે છે. આ છે માતાજીનો મઠ. અત્યારે હજુ આરતીની તૈયારી ચાલુ છે ને એટલે શ્રદ્ધાળુ બધા બહુ આવી રહ્યા છે. જો બધા બેઠા પણ છે અહીંયા. જો અંદર થોડીક સાફ સફાઈ પણ ચાલુ છે. હમણાં માતાજીના આરતી ચાલુ થઈ જશે. આપણે હવે અંદર જવાનું જ છે.
સાફ સફાઈ થઈ જાય ને એટલે હું આ લોકોને કીધું છે મને એક થોડોક વિડીયો ઉતારવા દેશો, તો એમને હા કીધું છે. તો મેં કીધું ચાલો ત્યાં લગી હું બહાર ઊભી રહું. ચાલ મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ અંદર. જય મા મેલડીમાં. જો મિત્રો, આ માતાજીનું વાહન છે. જય મા મેલડી. જો અહીંયા પ્રસાદી પણ છે. હવે આપણે ઘંટી વગાડવાની છે. જો મિત્રો, પૂજારી બાપુ પણ અંદર જ બેઠા છે. જય મા મેલડીમાં. કેમ છો બાપુ? મજામાં? જય મા મેલડીમાં. બાપુ કહે છે જય મેલડીમાં. હવે આપણે આરતીની તૈયારી કરીશું મિત્રો. હવે આરતી કરવાની છે. એના પપ્પા જમીનને તેડી ઊભા છે. સરખો નથી રહેતો ને હવે આખામાં દોડાદોડી કરે છે. કેવો પાછળ હાથ રાખીને ચાલે છે. ટપુ ટપુ એ જેની અંદર આમ કેવું ચાલે છે જો. મિત્રો, આરતી થઈ ગઈ છે. બધા આરતી લઈ લેજો. જય મા મેલડીમાં. જો હવે અમે બહાર આવી ગયા છે. મારો છોકરો જો કેટલો દોડાદોડી કરે છે. અહીંયા વિશાળ જગ્યા છે જેમાં રમવાની પણ છોકરાઓને મજા આવે અને અહીંયા આપણે ગમે કામ કાઢવું હોય ને તો પણ થાય. જો મિત્રો, કેટલી વિશાળ જગ્યા છે. અહીંયા માતાજીના મંદિરના દરવાજા ઉપર લખ્યું છે મેલડી માતાજી સૌની રક્ષા કરે. મિત્રો, હું પણ આવી ગઈ છું હવે તમારી સામે. કેમ છો મિત્રો? મજામાં બધા? જે મિત્રોએ મને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય પ્લીઝ મને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જો મારો છોકરો પણ હવે કેવો રમે છે. આ દૂરથી પણ તમને મંદિર દેખાડું છું, એકવાર જરૂર જોઈ લેજો. આરતીની ઉતાવળ હતી ને એટલે કંઈ પહેલાં દેખાડી નથી શકી. જો સાંજ પણ પડી ગઈ, મતલબ રાત પડી ગઈ છે. બાકડા ઉપર મારા હસબન્ડ બેઠા છે. ચાલો મિત્રો, તમને બહારથી પણ દેખાડી દઉં કારણ કે આરતી વખતે જલ્દી અંદર કરી ગયા હતા અમે એટલે. જો ચાલ જેનો એને તો રમકડાવાળો જ સારો લાગે છે. જો મિત્રો, આ છે આપણું રાણોવાડા મેલડીમાનું મંદિર. આગળ હવનકુંડ છે ને હવનકુંડની સીધી દિશામાં જો મંદિર કેટલું સરસ દેખાય છે. મિત્રો, તમે પણ આ મંદિરે જરૂર આવજો. તમને બહુ જ ગમશે આ મંદિર. સરસ મંદિર છે, શાંતિ લાગે છે. અહીંયા માતાજીને સુખડીનો પ્રસાદ છે. જો મિત્રો, આ કૂવો છે. કૂવામાં મને થોડીક બીક લાગે છે એટલે હું એકદમ પાસેથી દેખાડું છું પણ મારી આંખો બંધ છે મિત્રો. જો જેનું તો જોવું અંદર ડૂબીને મતલબ ડોકાઈને જોવે છે. મને કૂવાથી બીક લાગે છે ને એટલે થોડીક બસ જો હવે દૂર ચાલીને આંખો ખોલીને જોઉં છું. મને બહુ જ બીક લાગે એટલે દૂરથી બતાવી દઉં છું. આ માતાજીનો કૂવો છે. સરસ
જો મિત્રો રાણોવાડા મેલડીમાનું મંદિર છે, દર્શન કરી લીધા છે, આરતી પણ થઈ ગઈ છે. હવે આપણે રજા લઈશું. ઓકે મિત્રો, આવજો, બાય. તમને અમારું રાણોવાડા મેલડીમાનું મંદિર કેવું લાગ્યું એ તમે કોમેન્ટમાં બતાવજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, આવજો, બાય. જય શ્રી કૃષ્ણ, જય મેલડીમાં.